આ ઘટના ખેડા નજીક આવેલા કઠલાણના માલવણ ગામની છે, જ્યાં વિજય સોલંકી નામના એક ક્રૂર બાપે પોતાની 7 વર્ષની માસૂમ દીકરી ભૂમિકાને જીવતી કેનાલમાં ફેંકી દઈને તેની હત્યા કરી નાખી. તેનું કારણ એ હતું કે તેને 2 દીકરીઓ હતી, કોઈ દીકરો ન હતો. સેજતો હતો કે તેના ઘરે દીકરાનું પારણું બંધાય, તેના માટે થઈને પોતાની મોટી દીકરીને કેનાલમાં ફેંકી દીધી. ઘટનાને લઈ મૃતક દીકરીની માતાએ કહ્યું કે ગુરુ પૂર્ણિમાના દિવસે એટલે કે 10 જુલાઈના રોજ વિજય પોતાની પત્ની અંજના અને 7 વર્ષની ભૂમિકાને બાઇક પર બેસાડીને દીપેશ્વરી માતાના મંદિરે દર્શન કરવા લઈ ગયો. માતાજીના દર્શન કરીને પરત ફરતી વખતે અંજનાએ પોતાના પતિને કહ્યું કે મારે મારા પિયર જવું છે. જો કે વિજય ના પાડી હતી અને નર્મદા કેનાલના પુલ પર જ બાઇકને રોકી દીધું અને અચાનક દીકરીને હાથમાં લઈને કેનાલમાં ફેંકી દીધી.